ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈ રહ્યા છીએ. હવે એની અંદર એ છે કે હવે આપણે ટોટલી માર્કેટ સર્વેની જે વાત કરતા હતા, હવે એના પછી એ છે કે આપણે અર્થ મૂવિંગ મટીરિયલ્સ મતલબ કે ઇક્વિપમેન્ટ્સ કયા કયા છે એ ટોપિક પર આવે છે. એ ટોપિક નંબર છે 6.7. ઓકે, હવે એની અંદર જોવા જઈએ તો ટાઈપ્સ કયા કયા છે. તો એની અંદર જોવા જઈએ તો સૌથી પહેલા છે ટ્રેક્ટર, પછી છે બુલડોઝર, પછી છે ગ્રેડર્સ, પછી છે સ્ક્રેપર્સ અને પછી છે રીપર્સ. આટલા પ્રકારના ટોટલ 5 પ્રકારના અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ્સ આવેલા છે. દરેકનું કામ એ છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇઝીલી આપણે મૂવ કરવું. હવે ટ્રેક્ટર શું છે? ઇટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઇક્વિપમેન્ટ ફોર ધ અર્થ મૂવમેન્ટ. બે પ્રકારના ટ્રેક્ટર હોય તો વ્હીલ ટાઈપનું હોઈ શકે અથવા તો ક્રાઉલ ટાઈપનું. ક્રાઉલ માઉન્ટેડ ટ્રેક્ટર્સ આર યુઝ ફોર ધ અનઇવન ઓર રફ ગ્રાઉન્ડ હોય, અનઇવન સરફેસ હોય, બરાબર, કોઈ પણ જગ્યાએ, તો એવી જગ્યાએ આપણે યુઝ કઈ કરીશું? ક્રાવલ ટાઈપ માઉન્ટેડ ટાઈપ આપણે ટ્રેક્ટર યુઝ કરીશું. નહીં તો રોડ ઉપર આપણે જોઈએ તો રોડ ઉપર બેસ્ટલી કયું છે? વ્હીલ ટ્રેક્ટર્સ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન ફોર ધ રોડ્સ. The tractors are used to pull or push off the other equipments, hence they provided with the various attachments such as dozer, scraper and narrow. હવે એમ કહે છે કે ટ્રેક્ટર આપણે યુઝ્યુઅલી યુઝ કરીએ છીએ તો એના માટે પ્રોવાઈડ કરવા માટે વેરિયસ અટેચમેન્ટ પણ જોઈશે. તો ડોઝરની જે વસ્તુ છે સ્ક્રેપર, એ વસ્તુ છે એને સપોર્ટ કરે છે. તો આ જે વસ્તુ છે એ કહેવાશે ટ્રેક્ટર. બીજું છે બુલડોઝર. Bulldozer શેના માટે યુઝ થાય છે? તો bulldozer is one type of tractor. It is fitted with the blade on the front. તમે ફિગરમાં જોઈ શકો છો કે બુલડોઝરમાં શું હોય છે કે એક પ્રકારનું ટ્રેક્ટર છે કે જેની આગળ બ્લેડ લગાવેલી હોય છે કે જે અર્થ મૂવિંગ મટીરિયલ માટે એકદમ સોલિડ કામ કરે છે. ઇટ યુઝ ટુ મૂવ, કોમ્પ્રેસ ઓર ટીયર ધ મટીરિયલ. કોઈ પણ મટીરિયલને હલાવવું હોય, કોમ્પ્રેસ કરવું હોય તો પણ એ પ્રકારે તેનું મટીરિયલ કરી શકે છે. ઇટ ઓલ્સો યુઝ ફોર ફોલોઈંગ પર્પસ. બીજા કયા કયા પર્પસ માટે યુઝ થઈ શકે છે? તો સાઇટ ક્લિયરન્સ માટે, લેન્ડ લેવલ કરવું હોય, પાયલટ ટોટલ રોડ્સ, આપણે રફ માઉન્ટેન્સની પોસિબિલિટી છે, બરાબર. પછી કોઈ પણ પાયલટનો કોઈ પણ આપણે થ્રુ તેને મેન્ટેન કરવો હોય, પછી એક્સક્યુએટ ધ મટીરિયલ ઓફ ધ ડિસ્ટન્સ અબાઉટ ધ 100 મીટર્સ. 100 મીટર્સ સુધી તમારે એક્સક્યુએશન કરવું હોય તો પણ તમારા માટે ખૂબ જ કામની વસ્તુ છે. તો આ છે બુલડોઝર. એની અંદર એક બતાવેલું છે કંટ્રોલ કેબિન બતાવેલું છે, પછી એન્જિન છે, વિન્ડ્રોપ અને પોલી બ્લોક છે, એન્કર હુક છે કે જેના સપોર્ટ દ્વારા એ સિસ્ટમ હેન્ડલ કરે છે, બરાબર. તો એ છે ક્રાવલ માઉન્ટેડ ટાઈપ બુલડોઝર. હવે છે ગ્રેડર્સ. ગ્રેડર્સ શું કહે છે? ધ મેઇન ફંક્શન્સ ઓફ ધ ગ્રેડર ઇઝ લેવલિંગ એન્ડ ફિનિશિંગ ઓફ ધ. ગ્રેડરનું કામ પણ શું છે? તેનું કામ પણ એ જ છે કે કોઈ પણ જગ્યાનું ફંક્શન એ છે કે એનું કોઈ પણ લેવલ કરવું અને કોઈ પણ અર્થવર્કનું ફિનિશિંગ કરવું. તો આ બે વસ્તુ એની અંદર આવે છે. અને ઓલ્સો ધ મેન્ટેન ઓફ ધ અર્થ રોડ. બ્લેડ આની સાથે પણ અટેચ કરેલી હોય છે. સ્ક્રેપર. Scraper equipment consists of a large bucket of the scraper attached for the tractor. મોટા પાયે આપણે જો એને બકેટ સાથે મેચ કરવું હોય તો ઇઝીલી કામ છે સ્ક્રેપર્સ એ દ્વારા એનું કામ કરી શકે છે. It also has a cutting edge of the blood of the bottom and possibilities of the earth for the 25 centimeter. બરાબર, તે કટિંગ ડાઉન કરી શકે છે. પછી વાત કરી છે રેપર્સ. The rippers is also used to break up the ground and pull the roots. The loose material can be removed. લાસ્ટ ટાઈમ આપણે જે આની ફિગરો પણ જોયેલી હતી એટલે ખાલી ઓવરઓલ આપણે જોઈ લીધું કે રિપર્સ શું છે? લૂઝ મટીરિયલ માટે યુઝ થાય છે. લૂઝ મટીરિયલ હોય તો એના માટે ઇઝીલી કામ કરે છે. તો આ છે રિપર્સ. આ બધા જ છે અર્થ રિમૂવિંગ મટીરિયલ્સ માટે કામ કરે છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. હવે છે ટ્રાન્સપોર્ટિંગ ઇક્વિપમેન્ટ્સ. ટ્રાન્સપોર્ટિંગમાં કઈ કયા આવશે? ટ્રક્સ, વેગન્સ, ડમ્પર્સ, કેબલવેઝ, એરિયલ થર્મવેઝ, બેલ કન્વેયર્સ, બકેટ્સ, ચ્યુટ્સ એન્ડ બગીઝ. બધા જ કામ એ છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ઇઝીલી એનું ટ્રાન્સપોર્ટેશન થાય છે. સૌથી પહેલાં વાત કરી આવવામાં આવે ટ્રક્સની. તો ટ્રક્સ શું છે? તો યુઝ ફોર ધ ટ્રાન્સપોર્ટિંગ અર્થ, સેન્ડ, એગ્રીગેટ, બેગ,
સિમેન્ટ, કોના, બ્રિક્સ દરેક વસ્તુ આની અંદર આવશે. તો એ શું છે, એક ટ્રાન્સપોર્ટિંગ અર્થ મટીરિયલ છે. એ મટીરિયલ શું કરવામાં આવે છે ટ્રક્સને, કે અર્થ હોય, કોઈ પણ સેન્ડ હોય, કાં તો કોઈ પણ એગ્રીગેટ હોય, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવા માટે યુઝ છે. હવે એની વસ્તુ એ પણ છે કે લોંગ ડિસ્ટન્સ માટે પણ ઉપયોગી છે, મતલબ કે લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટેશન પણ કરી શકે છે. ઓકે, પછી છે વેગન્સ. તે શેના માટે આવે છે, લેઇંગ મટીરિયલ્સ માટે જ યુઝ થાય છે, કે જે મટીરિયલ્સ આપણે એની અંદર ફ્લોરની અંદર આપણે પાથરવાના હોય, બરાબર, બ્રિક્સ છે, એ બધી વસ્તુ તેની અંદર ઇઝીલી યુઝ થાય છે. અને સુટેબલ કઈ જગ્યાએ છે, ડેમ પર યુઝ થશે અને હાઈવે અને ડેમ બંને જગ્યાએ યુઝ થશે. પછી છે ડમ્પર્સ. ડમ્પર્સ આપણે જોઈએ શોર્ટ ડિસ્ટન્સીસ માટે જ યુઝ થાય છે ડમ્પર્સ, બરાબર, કે જેની અંદર શું આવેલું હોય છે, સેન્ડ, ગ્રેવલ એન્ડ એગ્રીગેટ્સ. આટલી વસ્તુ એની અંદર કવર થયેલી હોય છે. ઓકે ઓકે, હવે છે કેબલ વેવ્સ. કેબલ વેવ્સની અંદર શું છે, આપણે નેરો ગેજ આપણે જે કહીએ છીએ ચર્ચ પ્રમાણે, મતલબ એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સફર કેબલ્સ દ્વારા થશે, બરાબર. અને એક પ્રકારની બકેટ મેથડ પણ કહેવાશે, કે જે એક બકેટની અંદર ઇઝીલી એ ટ્રાન્સપોર્ટેશન કરી શકે છે, બરાબર. તો એ છે કેબલ વેવ્સ. કેબલ વેવ્સનો આપણે યુઝ કરી શકીએ છીએ નોર્મલી કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવા માટે યુઝ થાય છે. પછી છે એરિયલ. એરિયલની અંદર એ છે કે ટ્રાન્સપોર્ટેશન બકેટ ફ્રોમ કે છે, આપણે હિલ એરિયાઝ હોય, જે જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવું પોસિબલ નથી, બાય રોડ કે પોસિબલ છે નહીં, તેવી જગ્યાએ આપણે શું કરીશું, એરિયલ વેવ્સ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન ફોર ધ ટ્રાન્સપોર્ટેશન. પછી છે બેલ્ટ. તો બેલ્ટ આપણે શેના માટે, બેલ્ટ કન્વેયર શું આપણે યુઝ કરીએ છીએ, તો બેલ્ટ કન્વેયર શેના માટે યુઝ થાય, કે જે જગ્યાએ આપણે જોતા હોય કે એક જગ્યાએ બીજી જગ્યાએ આપણે ટ્રાન્સપોર્ટેશન કરતા હોઈએ છીએ, આપણે કોઈ પણ કંપનીની વાત કરતા હોય, કોઈ પણ મેન્યુફેક્ચર્સની વાત કરતા હોય, તો એવી જગ્યાએ કેવું હોય છે કે તમારી મશીનરીની અંદર બેલ્ટ કન્વેયર્સ હોય છે. મેઇનલી આપણે એક્ઝામ્પલ જોઈએ તો આપણે એરપોર્ટમાં પણ જોઈએ છે લગેજ માટેનું જે કન્વેયર છે, એક પ્રકારનું બેલ્ટ કન્વેયર છે, જેનું સ્થાન શું છે, એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવાનું છે ઇઝીલી વિધાઉટ હેન્ડલિંગ મેની મેન પાવર. ઓકે, પછી છે બકેટ્સ. બકેટ્સ ટ્રાન્સપોર્ટેશન મટીરિયલ તરીકે પણ લાર્જ આપણી ડાયરેક્શનમાં યુઝ કરવા હોય તો બકેટ્સ યુઝ થઈ શકે છે. પછી ટ્યુબ્સ. તો હાયર લેવલ પર આપણે હાયર લેવલથી લોઅર લેવલ પર જવું હોય તો એ જગ્યાએ ઇઝીલી આપણે બહુ જ કામ કરે છે, આપણે એની વસ્તુ ઇઝીલી આપણે ટ્રાન્સપોર્ટ કરી શકીએ કે ડાયરેક્ટલી લો લેવલ લાવવું હતો. અને બગીઝ કેપેસિટી એની 4 to 9 ક્યુબિક ફૂટ જેટલી હોય છે, એનું જેટલી રોડ સરફેસ ઉપર સ્મૂથ અને ઇઝીલી વર્ક કરી શકે છે, તો એ છે બગીઝ. ઓકે, તો આ છે, આની અંદર ક્લિયર દેખાતું નથી બટ આપણે તમે બુકમાં જોઈ શકો છો, બરાબર, સ્કેન પ્રોપર થયું નથી. ઓકે, નેક્સ્ટ છે હોસ્ટ ઇક્વિપમેન્ટ્સ. હવે હોસ્ટ ઇક્વિપમેન્ટ્સ આપણે એની અંદર જોવા જઈએ તો કઈ કઈ વસ્તુ પોસિબલ છે, તો આપણે જોવા જઈશું તો એની અંદર પાર્ટ્સ જોઈએ. પહેલું છે મોબાઈલ ક્રેન, બીજું છે ટાવર ક્રેન, ત્રીજું છે વેન્ચ, પછી છે હોઇસ્ટ. ઓકે, 4 પ્રકાર આપણે ભણવાના છે આની અંદર. ઓકે, તો જોઈ લઈએ હોઇસ્ટનું કામ શું છે એ પણ જોઈ લઈએ. બરાબર, mobile crane is used for the big construction projects for lifting the heavy roads. ક્રેનનું કામ શું છે આપણને ખબર છે કે લોડ ઊંચું કરવાનું, બરાબર, કોઈ પણ જગ્યાએ હેવી લોડ્સ હોય આપણે લિફ્ટ કરવાનું કામ કોણ કરે છે, મોબાઈલ ક્રેન. ઇટ યુઝ ફોર ધ અનલોડિંગ ઓફ ધ મટીરિયલ. It also used for the unloading materials. Okay, so it's also used for the loading and unloading material. હવે આની અંદર વાત કરવામાં આવે તો ઓવર ધ બૂમ ઓફ ધ હોઇસ્ટ ડ્રમ્સ કેમિન ક્રો આપેલો છે. હોઇસ્ટ ડ્રમ છે કે જેની અંદરથી ઇઝીલી આપણે હોઇસ્ટ કેબલ થ્રુ એક્સપાન્ડ કરીને ઇઝીલી આપણે એને લોડિંગ અથવા તો અનલોડિંગ કરી શકીએ છીએ શિપની અંદર. and it take also the load from the ground level and place into the trucks. ગ્રાઉન્ડ લેવલથી પણ એ લઈ શકે છે અને એને ડાયરેક્ટલી ટ્રકની અંદર ટ્રાન્સપોર્ટ કરી શકે છે. પછી છે ટાવર ક્રેન્સ. એ શાના માટે છે, તો સ્વિંગ ટાઈપ ઇટ્સ માઉન્ટેડ ઓન ધ હાઈ સ્ટીલ ટાવર્સ. તો આપણે જોવું હોય કોઈ પણ જગ્યાએ હેવી આપણે કોઈ સ્ટ્રક્ચર્સ હોય કે જે જગ્યાએ ખૂબ જ હાઈટ ઉપર છે, બરાબર, તો એવી હાઈ લેવલની અંદર, બરાબર, તો આપણે કોઈ પણ હાઈટ ઉપર જતા હોય તો એના માટે કઈ યુઝ થશે, ફિક્સ મસ્ટ ટાવર ક્રેન, કે જે સ્ટીલ ટાવર્સ માટે યુઝફુલ છે. હાઈટ એની કેટલી કવર થાય છે, તો 25 to 30 મીટર્સ જેટલી હાઈટ એની કવર થશે ફોર ધ ટોલ બિલ્ડિંગ્સ ઓફ કન્જેસ્ટેડ એરિયાઝ. અને એના માટે જગ્યા પણ ઓછી જોઈએ છે. ઇટ્સ અ બેસ્ટ થિંગ ટુ ડુ ઇન ધ વર્ક ઇન ધ હાઈ એરિયાઝ.
પછી છે વિન્ચ, તેનો શેપ છે જે સિલિન્ડરના ડ્રમ પ્રકારનો છે કે જે ચેઇન અથવા તો રોપ દ્વારા કનેક્ટેડ છે. If a winch is used only for raising and lowering, it sometimes refers to the hoist. ઘણી વખત તે રેઝ કરવા માટે અથવા તો લોવરિંગ માટે જ યુઝ થઈ શકે છે. બે પ્રકારના હોઈ શકે, એક તો હેન્ડ વિન્ચેસ એન્ડ પાવર વિન્ચેસ, મતલબ મિકેનિકલ પણ હોઈ શકે અને મેન્યુઅલી પણ હોઈ શકે. તો આ ચાન્સીસ છે થર્ડ, એટલે કે વિન્ચ. હવે છે હોઇસ્ટ. હવે આની અંદર જો વિન્ચિંગ મશીન્સ કઈ રીતે યુઝ કરે છે, તો ઓલ્સો હેવ એન એલિવેટર, મતલબ જે જગ્યાએ પહોંચે છે તે ટ્રાન્સપોર્ટ કરીને ઉપર લઈ જશે. તો કોટ ઇટ્સ lifting concrete from the ground level to the higher level of the multi-story building. It also used for 50 stories building. Okay, 50 માળ સુધીનું કવર કરી શકે છે. That's great for the buildings of around the 50 stories. Okay, our next equipment for production of aggregate. આ પ્રોડક્શન્સ માટે આપણે કયા કયા મશીનરી યુઝ કરી શકીએ? એક તો છે ક્રશર, બીજું છે બોલ મિલ અને ત્રીજું છે સ્ક્રીન્સ. ઓકે, તો ક્રશર્સની અંદર શું આવી શકે? જો ક્રશર, રોલ ક્રશર, કોન ક્રશર એન્ડ ઇમ્પેક્ટ ક્રશર. ક્રશિંગ એટલે કે કોઈ પણ બારીક એનું કોઈ પથ્થરની કોઈ એક સ્ટોન્સ છે એને કવર કરીને આપણે એને ક્રશર દ્વારા એને યુઝ કરી શકીએ છીએ, તો એ છે ક્રશર્સ. ઓકે, પછી છે ball mill. Ball mill is the metal rods of the fixed metal cylinder. Stone pieces are fed into the cylinder and the fine aggregates are obtained out of the outlet. એમ કહેવામાં આવે છે કે કોઈ પણ બોલ મિલ્સ છે, મેટલ રોડ છે, એ મેટલ સિલિન્ડર દ્વારા શું કરવામાં આવે છે? ફિક્સ કરવામાં આવે છે. એન્ડ સ્ટોન પીસીસ આર ફેડ ઇન્ટુ ધ સિલિન્ડરની અંદર કવર કરવામાં આવે છે અને એ જે વધુ છે એગ્રીગેટ એના આઉટલેટમાં આપણે ઓબ્ટેન કરી શકીએ છીએ. Sometimes instead of the steel rods, steel balls are fed into the cylinder, then it is called a ball mill. ઘણી વખત સ્ટીલ રોડ યુઝ કરવામાં નથી આવતા, સ્ટીલ રોડને બદલે શું યુઝ કરવામાં આવે છે? સ્ટીલ બોલ્સ યુઝ કરવામાં આવે છે. એના લીધે જ આને મિલ્સને શું કહેવાય છે? બોલ મિલ. ઓકે, પછી છે સ્ક્રીન. The screen are used to separate from the aggregates of the different sizes, revolving, shaking and vibrating. now સ્ક્રીનની અંદર જે ફિલ્ટરેશન છે એ કઈ પ્રોસેસ થ્રુ થઈ શકે છે? તો એ ત્રણ ઓપ્શન છે એની અંદર. એક તો રિવોલ્વ થઈ શકે, શેકિંગ થઈ શકે અને વાઇબ્રેટિંગ થઈ શકે. મતલબ વાઇબ્રેટ્સ ઇમ્પોસિબિલિટી છે કે વાઇબ્રેટિંગ ચાન્સીસ છે, બરાબર. તો એ છે એની અંદર ટોટલી ત્રણ સ્ક્રીનિંગ ચાન્સીસ છે, બરાબર. પછી છે કોમ્પેક્ટિંગ ઇક્વિપમેન્ટ્સ. હવે કોમ્પેક્ટ કરવા માટે કયા કયા ઇક્વિપમેન્ટ્સ યુઝ થાય છે? તો એના માટે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કોમ્પેક્શન્સ માટે સ્મૂથ વ્હીલર, સિપ ફૂટ લેડર, પ્નેમેટિક રોલર, વાઇબ્રેટિંગ રોલર્સ. દરેક વસ્તુ રોલર્સ જે છે એ શાના માટે? કોમ્પેક્ટ, કોઈ પણ વસ્તુને કવર કરવા માટે. મતલબ કોમ્પેક્ટ એટલે શું? ઇઝીલી તેને એક જગ્યાએ સ્થાયી કરવું, મતલબ સ્ટેબલ કરવું, તે પોસિબિલિટીઝ છે કોમ્પેક્ટિંગ ઇક્વિપમેન્ટ્સ. પછી છે ઇક્વિપમેન્ટ્સ ફોર કોન્સન્ટ્રેશન ઓફ કોન્ક્રીટ. તેની અંદર છે ઇન્ટરનલ, સરફેસ, પ્લેટફોર્મ અને ફોર્મ વાઇબ્રેટર, બરાબર. તો આ ચાર વસ્તુ એની અંદર આવશે: ઇન્ટરનલ, સરફેસ, પ્લેટફોર્મ એન્ડ ફોર્મ વાઇબ્રેટર, બરાબર. તો આ ચાર પ્રકારના કોન્સોલિડેશન ઓફ કોન્ક્રીટની અંદર આવશે. આની અંદર જોવા જઈએ તો નંબર 1 કયું છે? નંબર 1 છે સ્મૂથ ફિલ રોલર. તો સ્મૂથની અંદર વાત કરવામાં આવે તો એની અંદર કયા કયા ઓપ્શન પોઝિટિવ આપણે યુઝ કરી શકીએ? એક છે કન્વેન્શનલ ટાઈપ, બીજું છે ટેન્ડમ રોલર, બીજું છે 3 એક્સિયલ ટેન્ડમ રોલર. મતલબ વેઇટના આધારે આપણે ડિવાઈડ કરવા જઈએ તો એને છે 2 to 15 ટન, 1 to 14 ટન, 12 to 18 ટન, બરાબર. ત્રણ પ્રકારના સ્મૂથ રોલર આપણે યુઝ કરી શકીએ છીએ. હવે એની અંદર જોઈએ, they are the type of the roller can move to and fro. Okay, એક જગ્યાએ ઇઝીલી આપણે મૂવ કરી શકીએ છીએ. they are suitable for compacting sand, gravel and broken stones. એ ત્રણ વસ્તુ એક સાથે કરી શકે છે, બરાબર. કોમ્પેક્ટ પણ કરી શકે અને બ્રોકન સ્ટોનમાં ગ્રેવલને કરી શકે અને સાથે સાથે સ્ટેન્ડને પણ કરી શકે છે. ત્રણેય માટે વસ્તુ છે. they are used for the compacting highways based courses. હાઈવેઝ માટે ઇઝીલી સુટેબલ છે, હાઈવેઝ કોમ્પેક્શન્સ માટે. પછી છે સિપ ફૂટ રોલર્સ. ઇન ધીસ ટાઈપ ઓફ ધ આઉટર surface of the metal cylinder, it is the shape of the sip foot are fixed.
તો આની અંદર કેવું છે કે એને ફૂટ ફિક્સ કરવામાં આવે છે અને એને રોલિંગ જે છે એ ઇઝીલી આપણે શું કરવામાં આવે છે, રોલિંગ ડિવાઈડ કરવામાં આવે છે, જેનાથી ફૂટ્સ દ્વારા ઇઝીલી કરી શકાય. વેઇટ કેટલું છે 1.5 to 10. ફૂટ પ્રેશર કેટલું છે 8 to 35. and also it's used for the cohesive solids. બધા એક પ્રકારના રોલર જ છે, બરાબર. Pneumatic rollers. This type of the rollers are suitable for cohesion lathes and the gravels. બંને માટે યુઝ થઈ શકે છે, મતલબ કે આપણે કોણ કામ રીતે યુઝ કરીએ છીએ. ઇટ ઓલ્સો યુઝ ફોર ધ ટાઈપ્સ ઓફ રોલર્સ suitable for cohesionless sand and also the gravels. The compaction is carried out by the kneading of the actions by the wheels and the pressure. હવે કોમ્પેક્શન્સ છે એ એને કોના દ્વારા, વ્હીલ્સ અને પ્રેશર દ્વારા ઇઝીલી આપણે યુઝ કરી શકીએ છીએ. Flow diagram of manufacturing plant and also the portable aggregate processing diagram. અને એના પછી છે બેન્ડ ટાઈપ મેથડ બતાવેલ છે. લાસ્ટ આપણી જોડે વેટેજ પેજ છે, કમ્પ્લીટ થઈ જશે. હવે આની અંદર જો શું કરવામાં આવે છે, સૌથી પહેલું ફીડ કરવામાં આવે, બરાબર. પ્રાઇમરી યુનિટનું કામ શું છે, પહેલું ફીડ કરવામાં આવે. હવે એની અંદર શું છે, ફીડ હોપર એન્ડ જો ક્રશર. ફીડ હોપરની મદદથી ડાયરેક્ટલી અંદર જશે અને પછી જો ક્રશર જે સારા જે એગ્રીગેટ્સ હશે જે સારા પ્રમાણે એને કવર અપ કરવા માટે અહીંયા જશે. અને જ્યારે વધારાના જે ફીડર્સ છે, જે વધારાના જે પાર્ટ્સ છે એ શું કરવામાં આવશે, રિજેક્ટ કરવામાં આવશે. પછી છે સેકન્ડ પોઝિશન છે, બે ઓપ્શન છે. એક છે એનું મેઇન બેલ્ટ કન્વેયર, એના થ્રુ થઈ શકે, અને રિટર્ન કન્વેયર. મતલબ કે એની અંદર હજી પણ ઘસારો બાકી છે તો એના માટે ફરીથી એને રિટર્ન કન્વેયર કરવામાં આવશે. ફરીથી એને ઇમ્પેક્ટ ક્રશિંગ કરીને ફરીથી એને લઈ જવામાં આવશે મેઇન બેલ્ટ કન્વેયરમાં. હવે એની સાઇઝ પ્રમાણે ડિવાઈડ કરવામાં આવશે, 50 mm, 20 mm, 10 mm. હવે ત્રણેય પ્રમાણે એને ડિવાઈડ કરેલા છે. પછી એને વાઇબ્રેટિવ સ્ક્રીનમાંથી પસાર થવું પડે છે. અને ફાઇનલી એનો જે રેશિયો છે 50, 20, 10 and 5 દરેકનું એગ્રીગેટ પ્રમાણે સાઇઝ અને પ્લાન તૈયાર થાય છે, બરાબર. તો એ કામ છે પહેલું પ્રાઇમરી, બીજું છે સેકન્ડરી યુનિટ. ઓકે, ઇઝી જ છે. બે લેયરની અંદર કામ કરે છે કે જેની મદદથી આપણને દરેક એનો ડિટેલ્સ પરફેક્ટલી અને ઓર્ગનાઇઝ તરીકે મળી રહે છે. તો એ પોસિબિલિટીઝ છે પ્રાઇમરી યુનિટ અને બીજો છે સેકન્ડ બેલ્ટ કન્વેયર યુનિટ, મતલબ કે સેકન્ડરી યુનિટ. તેના માટે આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું હવે પોર્ટેબલ એગ્રીગેટ પ્રોસેસિંગ પ્લાન્ટ ફ્લો ડાયાગ્રામ. તેની અંદર જોઈએ તો તમને એની પણ બતાવેલું છે એ જ વસ્તુ એની અંદર ડાયાગ્રામ પ્રોસેસીસ વાઇઝ બતાવેલું છે કે રિઝલ્ટ છે એને હોપર દ્વારા આપણે કઈ રીતે મેઇન કન્વેયરથી લઈને પછી એની કેબિન થ્રુ જઈને સ્ક્રીનિંગ થઈને કઈ રીતે એના પાર્ટ્સ ડિવાઈડ કરેલા છે. તો આ જ વસ્તુ એ છે પોર્ટેબલ એગ્રીગેટ. ઓકે, હવે વાત કરીએ છીએ 6.13 બેસ્ટ ટાઈપ ઓફ હોટ મિક્સિસ પ્લાન્ટ. હવે એની અંદર શું છે, ધીસ ટાઈપ ઓફ પ્લાન્ટ ઇઝ યુઝ ફોર ધ કેસ ઓફ લાર્જ વર્ક ટુ ગેટ ગુડ ક્વોલિટી ઓફ bituminous કોન્ક્રીટ, બરાબર. તે શું છે કે કોઈ પણ પ્લાન્ટ છે કેવું છે, લાર્જ વર્ક કરવા માટે યુઝફુલ છે, બરાબર. હવે એની અંદર શું છે, સચ ટાઈપ ઓફ પ્લાન્ટ્સ ઇઝ ઇન્સ્ટોલ ફોર ધ મિડ લેન્થ ઓફ ધ બેક ટોપ. હવે એની વસ્તુ શું છે કે એમ પ્લાન્ટને ઇન્સ્ટોલ કરવામાં આવશે મિડ લેન્થ દ્વારા અથવા તેને બેકટોપ દ્વારા. હવે તેની અંદર તમને મટીરિયલ દેખાઈ આવે છે કે મટીરિયલ સ્ટોકપાઇલ્સ કેટલી છે અને એની અંદર ડિવાઈડ કરેલા છે, ઓટોમેટિક ફીડર્સ પ્રોવાઈડ કરેલા છે. હવે છે નેક્સ્ટ ઓઇલ સ્ટોરેજ ટેન્ક, કે જેની મદદથી આપણે ઇઝીલી એને શું કરી મિક્સ આપણે કરી શકીએ છીએ. ડ્રિફ્ટર બતાવેલો છે, ફેન બતાવેલો છે અને એલિવેટર દ્વારા આપણે ઇઝીલી પહોંચાડી શકીએ છીએ. એટલે આ પ્રકારની યુનિટ જે છે એ એક મિક્સિંગ પ્રકારનો ટાઈપનો છે કે જેની અંદર દરેક ક્વોલિટીઝના bituminous કોન્ક્રીટ છે તેની અંદર મિડ અને લેન્થ દ્વારા આપણે ઇઝીલી મેનેજમેન્ટ કરી શકીએ છીએ, બરાબર. It also known as the batch type of hot mixing plant. Okay, so it's called batch type. In this plant there are hoppers for sorting the different size of aggregate. એની અંદર શું કરવામાં આવે છે, હોપર્સ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેને ફ્લો બેલ્ટ કન્વેયર દ્વારા પોસિબલ છે. To remove the moisture from the aggregate, belt conveyor is passed through the hot cylinder. હવે એનું શું છે કે મોઇશ્ચર આપણે કાઢવું હોય તો એને શું કરવામાં આવશે, કોઈ પણ જગ્યાએ પાસિંગ થવા માટે શેના માટે યુઝ કરવામાં આવશે, હોટ સિલિન્ડરમાં પાસ કરવામાં આવશે.
પછી એનું ટેમ્પરેચર અને હીટેડ કરીને પછી આપણે એને શું કરીએ સિલિન્ડર દ્વારા એગ્રીગેટ્સ રિમૂવ કરવામાં આવશે. ફાઇનલી એની અંદર bituminous આપણે કોન્ક્રીટની અંદર એડ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ છે સિમેન્ટ કોન્ક્રીટ. લાસ્ટ છે એનો પ્લાન્ટ બેચિંગ મિક્સિંગ પ્લાન્ટ. The benchmark plants are used for the production of the large scale heavy scale આપણે યુઝ કરતા હોય એવી જગ્યાએ યુઝ થશે. And the CA and the FA cements are separately weighed off the automatically for the large mixtures. લાર્જ કેપેસિટીની અંદર આપણે યુઝ કરી શકીએ છીએ અને ટ્રાન્સપોર્ટ એને કરી શકીએ છીએ. આપણે જોઈએ બેચ ટાઈપ આપણે યુઝ કરી શકતા હોય. એની અંદર આપણે જોઈએ ઓકે આમાં જોઈએ ઓકે, આ વેબસાઇટ્સ પર તમે જોઈ શકો છો તેની ઇન્ફોર્મેશન દરેક આપેલી છે, તમે ત્યાં ફીડ કરી શકો છો. ઓકે, ઓકે, આ વેબસાઇટ તમે ચેક કરી જોજો. અત્યારે એરર આવી રહી છે. ઓકે, હવે આની અંદર જોઈ શકીએ છીએ. ઓકે, આમાં તમને સમજાવેલું છે. એનિમેશન્સ તો તમે સમજાવ્યું છે આમાં. ક્યાં ફીડર છે કોલ્ડ એગ્રીગેટનું. ઓકે, સ્ક્રીનિંગ પ્રોસેસ દ્વારા એને પાસ કરવામાં આવે છે. એક પ્રકારનું બેલ્ટ કન્વેયર ટાઈપ જ છે, આપણે અમે વાત કરી હતી. હવે અહીંયા ટ્રાય કરવામાં આવે છે.
ગરમ થાય છે એટલે જેટલા બેટ હશે એને ડ્રાય કરવામાં આવેલા છે. હવે પોલ્યુશન કંટ્રોલ યુનિટ પણ આની અંદર એડ કરવામાં આવે છે જેની અંદરથી તમે ઇઝીલી પોલ્યુટેડ ના થાય. ઓકે, આવી રીતે આનું પ્રોસેસિંગ પાર્ટ છે. કઈ રીતે મૂવ કરે છે બતાવવામાં આવે છે. પ્રોડક્શન લાઇનને ઇઝીલી આઈડિયા આવશે આની અંદર જે લોકો પ્રોડક્ટિવ છે. ઓકે, તો આની અંદર પણ એ જ છે વસ્તુ કે જે
કવર કરેલું છે કે જે ટ્રક દ્વારા ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. તો એક વિડીયોઝ હતું કે જેના આધારે આપણને વધારે આઈડિયા આવી શકે છે. તો તમે આની અંદર પણ ફરીથી જોઈ શકો છો કે બેચિંગ સિસ્ટમ એક પ્રકારના એસ્ફાલ્ટનું જે છે આ 3D બતાવેલું છે, ખરેખર સારું છે, જેની અંદર તમને ડિટેલમાં ખબર પડી શકે છે. તો આ જે વસ્તુ છે, આજે આપણે ટોપિક જોયો એ છે આપણી ટોટલી માર્કેટ સર્વે. હવે નેક્સ્ટ આપણે લાસ્ટમાં હવે ચેપ્ટર જોઈશું, બરાબર. હવે નેક્સ્ટ 6 ચેપ્ટર આપણું આ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. ઓકે, તો હવે નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીશું કાલે 9 ચેપ્ટર. કાલે મંગળવારે આપણે જોઈ લઈશું બીજું ચેપ્ટર, 9 ચેપ્ટર જોઈશું. ઓકે.